નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ભારતમાં સાહિત્યનો વારસો, જેની અંદર એ ધાર્મિક સાહિત્ય સુધી આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ અભ્યાસ કરીશું સાહિત્યની અંદર બીજું સાહિત્ય આપણે જોઈશું ધર્મેતર સાહિત્ય. જોઈએ તેના વિશે. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે એવા સાહિત્યિક ગ્રંથોને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. ધર્મેતર સાહિત્યની અંદર કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે અને જે આ સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો છે, જેની અંદર મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. સ્મૃતિની અંદર 3 પ્રકારની સ્મૃતિનો સમાવેશ થાય છે: મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ પણ કાયદા ગ્રંથ છે. આગળ જોઈએ આપણે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. પ્રાચીન ભારતની અંદર મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેની અંદર મહાકવિ ભાસ, કાલિદાસ, શૂદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે, જેમણે ઘણા બધા સાહિત્યોની રચના કરી છે, નાટકોની રચના કરી છે, કાવ્યોની રચના કરી છે. એવા મહાકવિ ભાસ, કાલિદાસ અને શૂદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. આવા જે અગત્યના મહત્ત્વના જે નાટકો છે, મહાકાવ્ય છે, એની અંદર કયા કયા નાટકો અને મહાકાવ્યનો સમાવેશ થાય છે? તો કે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુન્યમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિકમ. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. દક્ષિણ ભારતની અંદર એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે અને તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. મદુરાઈની અંદર 3 સંગમ એટલે કે તેમાં એ સભાની અંદર 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. આ સાહિત્યમાં શિલ્પપ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે અને આ સાહિત્યની અંદર શિલ્પપ્પદિકારામ અને મણિમેખલાઈ એ ખૂબ જ અગત્યના છે. આ વીર કાવ્યો છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. હવે સંસ્કૃત ભાષાની અંદર સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ હોય તો એ કયો છે? તો કે પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રનો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. હવે જે અશોકનો શિલાલેખ છે એ પણ પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર મૌર્ય સામ્રાજ્યના જે વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મ તેના નિયમો છે એ નિયમો વિશેની માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ, કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની જે પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા. સમુદ્રગુપ્તની જે પ્રયાગ પ્રશસ્તિ છે તેના જે લેખક હતા હરિસેન. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની જે પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા.
બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. આપણે આગળ જોઈએ કે હર્ષવર્ધન વિશે, એટલે કે બાણ હતા એ બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. આ હતું વિદ્યાર્થી મિત્રો ધર્મેતર સાહિત્ય. હવે સી એની અંદર આગળ જોઈએ આપણો જે સાહિત્યનો વારસો છે એની અંદર વિદેશી મુસાફરોના વર્ણનો. હવે જે બહારથી જે વિદેશી મુસાફરો આવેલા છે તેમને જે વર્ણનો લખેલા છે તેના વિશે માહિતી મેળવીએ. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમને પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખેલા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. આવા મુસાફરોની અંદર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર રહેલા જે ગ્રીક એલચી છે, એલચી એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર સંદેશો મોકલવા માટે હોય જે દૂત, એને કહેવાય એલચી. એમાં મેગેસ્થનીસ જે છે એ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્યયુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ગ્રીક નાવિક ટોલેમી હતા, એમને ભૂગોળ વિશે જે લખેલા ગ્રંથો છે એ ગ્રંથોની અંદર ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ તેમણે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયની અંદર ચીની મુસાફર ફાહિયાન આવ્યા હતા અને સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર ચીની મુસાફર યુએન સ્વાંગ આવ્યા હતા. તેમણે ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. આ હતા વિદ્યાર્થી મિત્રો ભારતમાં સાહિત્યના વારસો. 3 આપણે આગળ જોયા. પહેલું જોયું ધાર્મિક સાહિત્ય, બીજું જોયું ધર્મેતર સાહિત્ય અને સી વિદેશી મુસાફરોના વર્ણનો. આગળ જોઈએ આપણે વેપારીઓ નવા માર્ગે. પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. પહેલાંના સમયની અંદર આપણા ભારત એ વિવિધ ચીજવસ્તુઓ, જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ તેમજ વિદેશો છે એ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં વેપાર ધંધા કરવા માટે તે આગળ પડતું હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ જે હતી એ આપણી આગળ હતી, સૌથી શિખરે હતી. દેશ વિદેશ સાથેના જે વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. હવે જ્યાં દેશ વિદેશ સાથેનો જે વેપાર હતો એ આપણે જમીન માર્ગે અને સમુદ્ર દરિયાઈ માર્ગે આપણે કરતા હતા. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી ડોકયાર્ડ એટલે કે વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટી કામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. હવે લોથલના લોકો માટી કામના વિવિધ પ્રકારના જુદા જુદા ઘાટના તેઓ વાસણો બનાવતા અને વિવિધ પ્રકારના દાગીના તેઓ બનાવતા. સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતના જે આપણા મરી મસાલા છે, તજ, લવિંગ, તેજાના, આ બધી જ વસ્તુ એટલે કે મરી મસાલા અને કિંમતી જે આપણા પથ્થરો છે તેની વિશેષ માંગ રહેતી હતી. ભારતીય સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી એટલે કે યુરોપ સુધી આપણું સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી હતી. ભારતથી સ્થળ માર્ગે તે કઈ જગ્યાએ થઈને યુરોપમાં જતું હતું તો કે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી આપણું જે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. આપણો માલ આપણે ત્યાં આપતા હતા. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી
વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. હવે બીજી વસ્તુ, આપણી વસ્તુ આપણે ત્યાં આપતા હતા એટલે નિકાસ કરતા હતા, અને એ લોકોની વસ્તુ આપણે બીજા દેશમાંથી લાવતા હતા કે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આપણે આયાત કરતા હતા. આગળ જોઈએ આપણે. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. હવે જે ચીનથી વેપાર અર્થે લોકો આવતા હતા એમાં કેટલાક લોકો તો દૂરના વિસ્તારોની અંદર પગપાળા એટલે કે ચાલતા જતા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળામરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. હવે જે દક્ષિણ ભારતના બંદરો હતા તે કારામળી અને અન્ય તેજાની નિકાસ માટે તે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. આગળ જોઈએ આપણે પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્રકલા વિશેની માહિતી મેળવીએ. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. હવે ચિત્ર છે એ મનુષ્યના જેના જે મનોભાવ છે એ મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ ગણાય છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે અને તેની સાથે સાથે જે તે સમયની જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવ્યા છે. ભારતની અંદર જોઈએ તો જે સૌથી જૂના ચિત્રો છે એ પાષાણ યુગના છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિઓએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની જે ગુફાઓમાં છે અને જે ગુફાઓની અંદર તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો એ મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જે જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું જે શિવ મંદિર એક જ શિલામાંથી એક જ પથ્થરમાંથી બનાવેલું એ મહાન શિલ્પ છે. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય જેની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું.